પૂંજતા અને સૌદ લોક પૂંજાય શિવ વિરંજી શારદા ને ગુરુ તણા દશ ગાય મોટામાં મોટો ગણ્યો ગુરુ તણો મહિમાય ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય સદગુરુ મહારાજની સદગુરુએ આપણને જેવા બાળક હતા ને એવા પાછા બાળક બનવાની વાત કરી કે જ્યારે પેલો શ્વાસ આપણે આ સૃષ્ટિની અંદર જન્મ થયો અને અખરમાંથી જે ખર્યો અને જે નાભી કમળની અંદર જે શ્વાસ આપણો શ્વાસ જે શરૂ થયો ને એ કક્ષાએ આપણને સદગુરુ લઈ ગયા છે જો આપણે એમાં સુરતા કામ કરતી હોય તો આ સુરતા જ્યાં સુધી સદગુરુની શાનમાં કે શબ્દમાં શબ્દ જ્યાં સુધી સમજમાં નહીં આવે સમજણમાં નહીં આવે ત્યાં સુધી હજી આપણે શ્વાસની અંદર છે ને કસરું આવ્યા જ કરશે ઘર છે આપણે કેવું રંગરોગદાન રાખવી છે બાહ્ય દ્રષ્ટિથી આ બધું કેટલું આમ તમને ચોખ્ખું કેટલું લાગે એક જરાક પણ કચરો હશે ને તો આપણા મનને નહીં ગમે પણ સદગુરુ કઈક આ વાત કરે છે આ ઘરને ચોખ્ખું રાખે છે એ બરોબર છે પણ પોતાના ઘટ ભીતરની અંદર જે ભક્તિ માર્ગની અંદર જે કચરો છે એ સદગુરુના શરણે ગયા તો આપણને ખ્યાલ આવ્યો કે ઓહો અમારા ગુરુએ મને શું વસ્તુ બતાવી ખરેખર આનો અભ્યાસ કરવા જેવું છે પોતાના ઘટ ભીતરની અંદર જે પરમાત્મા છુપાયેલો હતો એને આપણે ઓળખતા નહોતા બહારથી આપણે બધી વસ્તુ શોખી રાખી કપડું મેલો પહેરી હાન થાય એટલે બદલાઈ નાખી અને અહીંયા હવે શહેરમાં સિસ્ટમ થઈ ગઈ હાંજે નાય ને હવારમાં નાય શરીરને એટલું તંદુરસ્ત રાખે બહારથી પણ ભીતરની અંદર આપણે તપાસ કરવાની ગુરુ મહારાજે કીધું કે પોતાની અંદર જે આત્મા સ્વરૂપે પરમાત્મા છુપાયેલો છે એની અંદર ભક્તિ માર્ગની અંદર આપણે કેટલા આત્માની અંદર કેટલા શુદ્ધ બન્યા જ્યાં સુધી આપણા પોતાના ઘટ ભીતરની અંદર કચરો સાફ કરવાની આપણને ટેવ નહીં પડે ત્યાં સુધી ભક્તિનો માર્ગ હજી આપણને કાંટાવાળો લાગશે જો કોઈનો શબ્દ આપણને કાંટાવાળો લાગતો હોય તો એમ સમજવાનું કે હજી આપણે થોડો કચરો ગમીને પડ્યો એ પોતપોતાને તૈયારી કરવાની છે કોઈને આમાં કહેવા જેવું નથી હું અહીંથી કહું છું તમને લાગુ પડે એવું કઈ છે આ મને મારા ભીતરની અંદર જે અવસ્થા બની છે સદગુરુના શરણે ગયા એ પહેલાનો જીવન આપણું એક યાત્રા જીવન હતું કેવું યાત્રા માટે આપણે અહીંયા આવ્યા હતા ઋણાના બંધનને યાત્રા કરવા આપણે મનુષ્ય અવતાર આપ્યો હતો પણ આપણે એને મોહ માયાની અંદર ફસાય અને આપણું પોતાના સ્વરૂપનું જ્ઞાન આપણે ભૂલી ગયા હતા જન્મ્યા ત્યાંથી તમે જો એક એક વસ્તુને આપણે ઝીણી ઝીણી દ્રષ્ટિએ પકડીને તો દરેક વસ્તુ જો આપણે માતા પિતાને પકડી લીધા ભાઈ ભત્રીજા ભોજાઈને પકડી લીધા કાકા કુટુંબને મામા મોસાળને પકડી લીધું આ બધું આપણે પકડ્યું જ ને જેમ જેમ મોટા થયા એમ શિક્ષણ આપણે ભણવા ગયા એટલે શિક્ષણનું અક્ષર જ્ઞાન આપણે પકડી લીધું સદગુરુના શરણ સુધી ગયા ત્યાં સુધીનું એક એક ઘટનાને આપણે યાદ કરવાની છે કે હું કેટલા શ્વાસા મારા કઈ ઠેકાણે જ લેવાના છે જ્યારે પરમાત્માના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમાત્માની આપણે વાત કરીએ છીએ સદગુરુએ આપણને જે શાન બતાવી છે એમાં મળ વિક્ષેપ કે આવરણ કાંઈ છે નહીં પણ એ સ્થિતિમાં આપણે આવતા કેમ નથી એનું કારણ આપણે પોતાનું ગોતવાનું નકર પરમાત્માએ કાંઈ ખામી રાખી જ નથી સદગુરુએ કોઈ વસ્તુની ખામી નથી આપી તમે જુઓ તમે ગાદીની તપાસ કરશો ને તો એક એક ઘટના છે ને એ યાત્રામય ઘટના છે આપણે તીર્થ કરવા જવાની જરૂર રહે 68 તીર્થ ગુરુના શરણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવો નમઃ ક્યારે કહેવાય
કે એની અંદર આપણે કંઈક અભ્યાસ કરવો. આપણો ઘટની અંદર આપણે જેટલા પણ જે કાંઈ સંકલ્પ ને વિકલ્પ જ્યાં સુધી ઉઠે છે ને એ આપણી ભ્રમણા છે, ભ્રાંતિ છે. કારણ કે કલ્પના કરો છો ને તમે જે મનથી, એ ભ્રાંતિ ઊભી કરે છે. કા અરખમાં વહી જાય ને કા શોખમાં વહી જાય. આપણને મૂળ ઠેકાણે રહેવા કોણ નથી દીધું? આપણી વૃત્તિઓ. આપણને આત્મવિશ્વાસ આપ્યો સદગુરુએ કે જોઈ લે તું તારા સ્વરૂપની અંદર રહે. અને પ્રગટ બોલે છે, બોલે બોલાવે સબગટ બોલે, સબગટ લે રહે સાય. આ બધા ઘટની અંદર પરમાત્મા છુપાયેલો છે જ નહીં. પણ એ છેના ઓછે નથી દેખાતો? આ ગુણ અને અવગુણના કારણે આપણું આ બંધન પાછું ઊભું છે. સદગુરુ જયારે શરણે ગયા તો આપણને ગુણ શું કહેવાય ને અવગુણ શું કહેવાય તે ખબર પડી. આ નામરૂપ ગુણ વાળી જે જગત આપણે જોતા હતા ને, એને તો સંતોએ મિથ્યા કીધું. ના, એ મિથ્યા છે, પરિવર્તનશીલ છે. એ આજ છે ને કાલ નથી. પણ તમારું પોતાનું જે સ્વરૂપ છે એ સદા સદોદિતને માટે છે. જેથી રામચંદ્ર ભગવાન હતા અને આજ પણ છે. પણ આપણી દ્રષ્ટિમાં નથી આવતું. એનું કારણ શું છે કે આજે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને અભિમાન જે કોટવાળે આપણને બહાર હથિયાર છોડાવ્યા ને એના કારણે આપણને આ દેખાતું નથી. આપણે હજી સદગુરુ મહારાજને એમ થાય સારું આથી કંઈક વિશેષ જ્ઞાન હશે ખરું, ત્યાં આપણે બંધાણા પાછા. વિશ્વાસ જો તમને એકવાર આવી ગયો, ગુરુની ઉપર વિશ્વાસ આવી ગયો એટલે તમારું કામ થઈ ગયું. તો વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે કે પરિપૂર્ણતા. પોતાની અંદર જે પરમાત્મા છુપાણેલો છે પોતાના ઉપર વિશ્વાસ હોવો. ગુરુનો તો એક ફરજ હતી, તમને માર્ગ બતાવી દીધો, કાસો માલ આપ્યો, પણ હવે એને ઘંટીએ લોટ દળાવીને આપણે ઘરે લાવીએ તેને રાંધવો તો આપણે જ પડે ને. તો એ ઘંટી વાળો ભેગો રાંધવા ન આવે. એટલે આ સ્વરૂપ આપણું જયારે જીવન પેલા સદગુરુના શરણે ગયા ને પેલા આપણું હાવ હરાયા ઢોર જેવું જીવન હતું. કોઈનું સારું ઈચ્છતા નહોતા, કોઈનું સારું વિચારી નહોતા એકતા, કોઈનું સારું બોલી નહોતા એકતા. તો આ હથિયારો જે છોડાવ્યા છે એ હથિયારો ઉપર આપણે કેટલા ટક્યા એનો આપણે પોતાનો વિચાર કરવાનો છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને હવે પછી હું ક્યાં જવાનો છું. શુદ્ધ ચેતન આત્મા પોતાના ઘટ ભીતરની અંદર જેમ છે એમ પ્રગટ છે. ભીમ સાહેબે એમ કીધું આ બોલે એ બીજો નથી. ભીમો કે ભગવાન આ શાર કહું ને વાંધે આંખ ન ભળે કાન. કાન કહેતા કૃષ્ણ ભગવાન થાય. પોતાના ઘટ ભીતરની અંદર છે. સચિદાનંદ સ્વરૂપ પોતાની અંદર છે પણ પોતે જ નથી ભાળી શકતો. જુઓ, કારણ દ્રષ્ટિ આપણી જગતમાં છે. બીજાનું જ આખો દી વિચારી બે ગયા. જીવરાજભાઈ આમ કરે છે, ફલાણાભાઈ આમ કરે છે, ફલાણાભાઈ આમ કરે છે, આ જ વિચાર છે. આ જીવ એવો અધમગતિનો બની ગયો છે જન્મથી કે આ સદગુરુની શાન સુધી પોગવા નથી દેતો. ઘડીક આમ સત્સંગમાં બેઠા હોય ને તો મન તો આપણું આમ વયું જાય. ઢોલકા વખતા ને કે હારા ગણપતિમાં નાચતા હારા છે હોય છે. આ સંકલ્પ ને વિકલ્પ આપણને મારી નાખે. ધ્યાન નથી રહેતું. સંતોએ ધ્યાન ઉપર ખૂબ ભાર આપ્યો છે. મનની સ્થિતિને જો કંટ્રોલ કરવી હોય તો ધ્યાન કરવું. ક્યાંનું ધ્યાન રાખવું? આપણે રોડે હાલ્યા જતા હોય તો કેવું રોડે ધ્યાન રાખીએ? ગાડી હોય તો આમ છૂટાય તો મેક દેવાય ને, આ બધું ગુરુ મહારાજ જ કરે. એમ કરીને છૂટા મેક દઈએ તો આ હેન્ડલ હાલે. એમાં મનને હરાયા ઢોર જેવું છે, એને છૂટું મેક દીધું આપણે તો એ હાલે? ગુરુ શરણે ગયા છીએ, આપણે ગુરુના બાળક છીએ. નિર્મળતા હોવી જોઈએ અને નિર્મળતાના આધારે આપણે હવેનું જીવન જીવવાનું. પહેલાનું તો જે બધું જોવા જેવું કઈ છે નહીં, કારણ કે આપણે આખા મગ બાફણા કરીને બધું એમાં બાળી જ મીઠું છે. એમાં કઈ છે? આ આપણા સ્વરૂપનું આપણને જે નામરૂપ ગુણથી પર કરાવ્યા છે ને, જે ઈ સ્વરૂપની અંદર આપણને રોકાવાનું કીધું છે. તો નામરૂપ ગુણ વગરની જગ્યા ક્યાંય ખાલી કરી? તો નામરૂપ ગુણ છે ને એ આપણને રસ્તો બતાવે છે. ત્રિવેણી સંગમ છે પણ એ આરે તમારે નાવા જવું પડે. નાવું હોય તો પોતાના ઘટ ભીતરની અંદર જે સદગુરુની શાન છે કે પોતે બ્રહ્મ સ્વરૂપ છે, કોઈ પણ ભ્રમણા છે, આ નામરૂપ ગુણની ભ્રમણા થયેલી છે, એ ભ્રાંતિને આપણે ઓળખી જવાની છે.
લાલજી મહારાજ ધીણોજવાળાએ કીધું ઈશ્વર ઓળખવા હોય તો આવજો, આવું બોર્ડ માર્યું. જો ઓળખવાનું કીધું, મેળવવાની નથી વાત કરી. આપણે અત્યાર સુધી મીઠા નહીં, મેળવવા હાટું મળ્યા. મને કાંઈ કે હાર ભગવાન મળી જાય ને તો એટલા ઉપાસના કરીશ ને, એટલા તપ કરીશ, એટલા જપ કરીશ ને, એટલા વ્રત કરીશ ને. આ વૃત્તિઓ હતી ને બધી સદગુરુએ પોતાની અંદર વાળી દીધી. જે પરમાત્મા નવે નવ દ્વારથી આપણે પોતાની ઘટ ભીતરની અંદર આપણને મળવા આવે છે, આપણે એને મળવા ગોતવા જતા હતા. એને પરમાત્માએ સદગુરુ એવું કીધું તારી અંદર જે છે ને એ નવે નવ દ્વારે તને ભગવાનને મળવા આવે છે. તારી ત્યાં સુરતા સાથ રહેવી પણ ત્યાં તમારી સાધના ઘટે છે, આપણી સાધના ત્યાં ઘટે છે. મન જે સંકલ્પ ને વિકલ્પ કરી રહ્યું છે, એકબીજાના દોષ અને અવગુણ થી આ ભરેલું છે ને મન, એને ઠરવા દો, પોતાની અંદર ઠરવા દો. આપણે બધું ઉપડીને ઉભું કરીએ, જે ઓલા ઉપદેશ આવે ને તો એમાં કરે આ શું છે ને આ શું છે, આપણે એમ કરીએ ને. ખરેખર એને જોવાનું જ નથી, આને છોડાઈ દીધું. આ 3 ગુણ થી ભરેલું છે, આને જોવા બે ને તો આપણો ટાઈમ એમાં વયો ગયો. પણ સુરતા પોતાની અંદર ક્યારે રહે કે ગુરુએ જે આપણને શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જે બતાવ્યું છે એમાં કાંઈ વિચારવાનું જ નહીં. વિચારો એટલે અજ્ઞાનતા ઊભું થાય. મારી અંદર વૃત્તિઓ જે પડેલી હતી, પોતે દરેક જીવને આ ઉદ્ધાર કરવા માટે જે સદગુરુએ રાતદી મહેનત કરી છે, અને રતિભારે જો આ ગુરુ મહારાજના શરણની અંદર આપણે પ્રાર્થના થઈ જાય તો કામ થઈ જાય એવું છે. બાકી હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ જે તપ કરી અને આ જ્ઞાનને મેળવવા માટે જે મથતા હતા એ આપણને એક સાંજની અંદર 1.5-3 કલાકના ઉપદેશની અંદર સમજાઈ દીધું છે. પણ આપણી મતિ ત્યાં પહોંચવી જોઈએ. જ્યાં સુધી લક્ષ ન બંધાય ત્યાં સુધીનો બધા રસ્તા આપણા ભટકણા. અહીંથી સ્ટેશને જવું હોય તો આપણે લક્ષ બાંધીને જઈએ ને, ત્યાં શું કામ છે, કેટલી કલાકે પાછા આવશું, કેટલી મિનિટ લાગશે ત્યાં પહોંચવામાં, કેટલો ખર્ચો થાય, પેટ્રોલ કેટલું બળશે, બધું વિચારી તો આપણે આ સદગુરુના માર્ગે ચડાવ્યા છે. આપણને પરમાત્મા સુધી જવું છે તો આપણે આની અંદર એવું કઈ વિચારવાનું નહીં. કેટલો ટાઈમ ક્યાં ફાળવવો, શું કરવું, કેવી રીતે કરવું, બધું વિચારવું પડે જ નહીં. તો એ વિચારવાનું છે કે આ જે પોતાની અંદર જે બોલી રહ્યો છે એ કોણ બોલે છે. વિચાર કરો, કોણ બોલે છે? આ જોઈ રહ્યો છે, કોણ જોવે છે? આ બધાને આ જોવા વાળો કોણ છે? આ સાંભળે છે એ કોણ સાંભળે? એનો આપણે ક્યારેય વિચાર કર્યો? કારણ કે આપણી મતિ મરી ગઈ હતી. સદગુરુ શરણે ગયા ને હતી પેલા આપણી મતિ મરી ગયેલી હતી. એ મતિ મરી ગયેલી હતી ને સદગુરુએ ખખડાવીને ભગાડી. બોલે છે ને એ જ પરમેશ્વર, જો ભગવાન છે પોતે. પણ આપણી મતિ ન્યા કામ કરતી નહોતી. પણ સદગુરુ મહારાજની કૃપા થઈ, એની અમી દ્રષ્ટિ પડી કે જોઈ લે તું ભગવાન બે હરખાઈ. કે આહા, એ ઝટકો લાગવો જોઈએ. સદગુરુ જયારે એમ કે છે કે ભાઈ ઓહો ભગવાનને તમે બે હરખા, એટલે આપણે મંદિરમાં જતા હતા તો આપણે ભગવાન જુદા સમજતા. રામ છે એનું મંદિર છે, મૂર્તિમાં આપણને ભગવાન દેખાય. તો આ બધી પ્રગટ મૂર્તિ છે, આમાં ન દેખાય? આપણે બધા સદગુરુના બાળક છીએ ને, તો આમાં બધાને સદગુરુ દેખાવો જોઈએ. કાં જીવરાજભાઈ દેખાય? આનું કારણ શું છે? આપણું અજ્ઞાન દિશા. એ અજ્ઞાનનો પડદો શીરી અને બ્રહ્મને બતાવ્યા છે આપણને. હું જે આત્મા છું એવો જ આત્મા સામેની વ્યક્તિમાં છે. આવું જયારે આપણો ભાવ થશે, આવો સ્વરૂપ થશે, તો આપણા ઘરમાં શાંતિ થાય. છોકરા કઈક માન છે આપણું, છોકરા ની જ માનતા. કળયુગ આવી ગયો એમ કહીએ આપણે. કળયુગ ને દોષ નહીં દેતા, તમારા પ્રેમ ભાવના નથી એટલે એ લાગણી ઘટે છે. આપણે બનાવટી લાગણી રાખીએ છીએ, નાટક કરીએ. આ નાટક કંપની વાળા એમ કરતા સારું 3.5 કલાક નાટક કરે ને ઓલું ભજવે ને તો આપણને ઓરિજિનલ લાગે. કે હા હરિશ્ચંદ્ર નું એક નાટક સારું ભજવે, એ ઓરિજિનલ લાગે છે. અને ખરેખર આપણે જીવનમાં નાટક કરીએ એ નથી દેખાતા. એ જોવાના સદગુરુ એ કીધું તારા જરા નાટક બધા બેન કહી દે ને તો તારું કામ થઈ જાય એવું છે. આ નાટક કંપનીમાં જ આપણે કામ કરીએ હો. હકીકતમાં દી ઉગે ને દી હાથ ને ત્યાં સુધી આ મન બધા નાટક કરાવે છે, ખેલ કરાવે છે. દ્રષ્ટિમાં દોષ ભરેલા છે, નિર્મળતા નથી, પવિત્રતા નથી, નિર્ગુણતા નથી. અક્ષરાતીત થવાનું કીધું છે.
આપણે શબ્દોને પકડી લઈએ ગાદી પાકી થઈ ગઈ, પણ ગાદી પાકી થઈ ગઈ છે પણ એને જીવનમાં આચરણમાં કેટલી એ આપણે પોતાનું વિચારવાનું છે. ગાદી હું કડકડાટે કહી દઉં, લ્યો અહીં ગાદી કરવી હોય અત્યારે આગળ બધા બે ફરતા ફરતા થઈ જાય, પણ એમાં અધિકાર મળે નહીં. આ અધિકારી કોને કીધા છે? ગંગા સતી માએ એમ કીધું છે. શું કીધું છે? અધિકાર છે ને એને લાયક બનવું પડે, ગુરુના વચનના પ્રમાણે હાલવું પડે, ગુરુના શરણે રહી અને આ જ્ઞાનને ગ્રહણ કરવું પડે. તમારી મતિના વિચારો તમારા શુદ્ધ બનાવવા પડે. નકર અધિકાર તો આપણને તે જ આપી દીધો, ભગવાનની હારે હર્થ કરી દીધા હોય પછી એમાં કાંઈ કસાઈશ રહી ગયું? તમે ને ભગવાન બે હરખા. વાહ પ્રભુ વાહ કીધું. આ જ્ઞાન છે આપણું સદગુરુનું, કે જીવનમાં ઉતારાય વાય જેટલું વણાય એટલું, થોડુંક થાય તો આપણું. કાંઈ નો ઘરમાં ખાવાનું મળે, સેવ મમરા ખાઈ લઈએ તો પેટ ભરાઈ જાય. ભરાઈ જાય છે કે નહીં? સંતોષ માની લઈએ. એમ જેટલું સમજાય એટલું, ન સમજાય ને છોડી દો, સાઈડમાં કહી દો. એક શબ્દ સમજાઈ ગયો ને તો આપણું કામ થઈ જાય એવું છે. અને ધીરે ધીરે આપણે હંગાત્યા છીએ, વાહ રહી જાય ને તો વાહ વાળાને કેજો આડળ વાળાને થોડોક ધક્કો મારે, ઝડપી હાલે. બાકી કાંઈ આમાં બીજું કરવાનું નથી. હવને મળીને ભજન કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે. ધ્યાન ધરવાનું નથી, ધ્યાન રાખવાનું છે એકબીજાનું, પોતાનું ધ્યાન રાખવાનું કે હું કોણ છું, આની ઉપર સતત ભાર આપો. ખરેખર પરમાત્મા જેવો સ્વરૂપ તમને સમજાયું હોય તો પછી રાગ દ્વેષ તો થોડોક આવે હો, આમ દિવસમાં એકાદ વાર તો આવે, ન આવે? એનો વિચાર કરવાનો છે. બાકી આમાં લાંબુ કઈ છે નહીં. જેટલું બહારથી આપણે ઘર ચોખ્ખું રાખીએ ને એટલો અંતરમાં ભાવ છે ને ચોખ્ખો રાખો ને એટલે સદગુરુનું કાર્ય થઈ ગયું. સદગુરુ મહારાજ